मृत्युंजय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु हो जरा व्याधि पीड़ितं कर्म बंधने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पण देवी दी घणा अन माडे तो पाधरिये जो न होय पादरा। पण एमा होय जो कोई दिन कफर जना और रे माडी वेलाई ढाल जय वरोड़ी। पण मीठप वाला मानवी अन जे दी जगा सोड़ी जाय पण कागा निकाणो और रे वो तो गोरो घर मंडा। पण अंधलम फट न फट चोरो बने अन मात चोड़े नय तो माया। खोल ले खेलवा थोड़ा बाल में मावड़ी तू याद तर छोड़ माँ जोग माया। ए खोल ले खेलवा थोड़ा बाल में मावड़ी याद तर छोड़ माँ जोग माया। के हनुमान के रू नाम चुन तन दो की मस्तक जाई छे। कामों की दारा तो तनाई रोई कर पहुंचाई छे। उजली अंजनी गणा नो कोई दास देश ना ये वीर वाचा यमर ते इतिहास गंगा के रामे दान मांगे भीड़ लक्ष्मण वीर ने संजीवनी लेवा आए पशुबल ये वीर ने। हम देश ना ये वीर वाचा यमर ते इतिहास हम देश ना ये वीर वाचा यमर ते इतिहास देश ना ये वीर वाचा यमर ते याद बाबा यमर ते याद बाबा यमर ते याद बाबा यमर ते। शांति करो जगवरो करो घेड़ा घोंघा कैથી નમીએ ના
એથી નમીએ તને નારાયણી માં વિશ્વરૂપેરા. જેસર ગામનું આંગણું છે. રાવળ સમાજને જે પરિવારમાં વ્યક્તિ વહી જાય છે, કારણ કે આ ધરતીનો નિયમ છે. કદાચ અહીંયા એની પાછળ આપણે આહુડા પાડતા હશું, પણ બીજે એ જ્યાં જન્મ લીધો છે ને આવા સાધુડાની કઈક કૃપા માથે પડી ગઈ છે, અને બીજે જન્મ લીધો છે ને નાને એના નામના પેંડા વ્યાસાતા છે. આપણે જેની પાછળ રોકકળ કરીએ છીએ એ પાછો એવો જન્મ લઈ લીધો હોય કે એની પાછળ ના પેંડા વેસાતા છે. શું કામ? એવા ખોરડે જન્મ લીધો હશે, કારણ કે આ તો ડાયરેક્ટ શિવના શિષ્ય. આને થોડું થાય ભટકવું પડે. અને આ ધરતીનો નિયમ છે બાપુ. જસુબાપુ મહામંડલેશ્વર આપણા 1008 એ પાવડલી લટોડિયા હનુમાન મેં ખૂબ પ્રોગ્રામ બાપુના સાનિધ્યમાં કર્યા. એ અહીંયા પધાર્યા ને તાળીઓના ગગડાટથી બાપુને વધાવે. બાપુ એમ કહેતા કે મારે અહીંયા આવવું પડે. એવા ભજનની દુનિયામાં ખૂબ અત્યારે સારું નામ છે અને ખૂબ સારા ભજનીક છે, પોતે સાધુના દીકરા છે એવા અમારા લાલદાસ બાપુને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવે. અમારા સંગીતકાર રાખો ટાપ એમને બધાને તાળીઓથી વધાવે. ભરતભાઈ મને વાત કરી, અને હું લગ્નમાં પણ અહીંયા આવેલો. ભરતભાઈ તે પેલા અમે રામ બાપુ બધા પ્રોગ્રામમાં જતા, વચ્ચે એકવાર ચા પીવા અમે વગર બાપા પાસે અહીંયા, એટલે એ નાતે પણ હું ઘણી વાર અહીંયા જે મને આવવાનો અવસર મળ્યો છે. એમાંય વાત એ કરતો હતો કે અહીંયા જન્મે એને જાવું પડે છે. આ ધરતીનો નિયમ છે, એટલે આપણો નરસિંહો બોલ્યો છે કે સરગતી સોહામણો અમારે માનવને મૃત્યુ લોક, 2-3 વાતું દોયલી જરા મરણને વિયો. આ 3 વસ્તુ નો આવે ને, નો હોય ને તો તારા સરગનું પાંસ્યું નો આવે, એવી લહેરાયા આવે છે મારા બાપ. પણ 2-3 વસ્તુ અમને સતાવે છે, જરા મરણને વિયો. પણ વાત એ કરતો હતો ભરતભાઈ જેમ કીધું એમ, જે પરિવાર વગડ બાપા અને એમના આત્માને શાંતિ જ હોય, કારણ કે મહાદેવ સાહેબ સીધો શિવ પાસેનો કોઈનો અધિકાર હોય તો એક અતિ સાધુ છે ને બીજો રાવળ સમાજ છે. ડાયરેક્ટ મહાદેવ પાસે. એવો આખો સમાજ જયારે નાયત આંગણે ભેળી. ભાઈ હું પ્રાર્થના કરીને કહું કે નાયત આપણા આંગણે ભેળી થાય ને તારે લખી લાગજો કે આપણા દિવસો હારા આવવાના. જેને તેને આંગણે નાયત ન આવે. રામ બાપુ રોજ પ્રોગ્રામમાં, અમારા પ્રોગ્રામમાં કહેતા, નાયતના પ્રોગ્રામમાં કહેતા કે નાયતે મરવું, નાયતે તરવું મારા બાપ. એ પરિવારને જે આ સંબંધો છે, અરવિંદભાઈ, રમેશભાઈ, બધા જેટલા અહીંયા કોના નામ લઉં, રાજુભાઈ કેટલા, પણ ભરતભાઈ માણસ મરી જાય ને તો એનો સેલો દીવો શિવ પાસે મૂકવા જાવ, શિવના મંદિરે જવું પડે અને કહી દે કે આ મહાદેવ તને અર્પણ છે. પણ એક સાધુ અને રાવળ સમાજ જ એવા છે કે જે વ્યક્તિ જન્મે છે ને એને જાવા નથી દેતા. શું કામ? એની સમાધિ તો ઘેરે રાખે છે. સાહેબ હમણાં પૂજ્ય મોરારી બાપુ બોલ્યા કથામાં બાપુ કે એની સમાજ જો અમારા ઘર હામી હોય, અમને કાયમ એમ હોય કે એ તો જીવતા છે. ક્યાં વહી ગયા? આ સમાજ જુમાલી હજી ધૂપો થાય છે. એવી જે અહીંયા એક ભંડારો અને વગડ બાપા સાથે ખૂબ અમે બેઠેલા. હું અહીંયા નીકળતો તારે અને એ પરિવાર આખો જ્યાં બેઠો છું તો એકાદી કડી મહાદેવને યાદ કરી કે હે ભોળિયાનાથ, અમે કદાચ આવો ભંડારો રાખતા હશું તો અમે બધાય ભેળા થાય એમાં થોડું થોડું પુણ્ય આપીએ છીએ. એ પરમ આત્માને તારા શરણમાં એને થાન આપજે ને એને શાંતિ આપજે. એટલે આ ગદગંગા ભેળી છે. મહાદેવ પણ કેવો કે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી જેવ જટામાં વસે માત ગંગે. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી જેવ જટામાં વસે માત ગંગે. પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ખોલે રમે જોર નો પતિ
शक्ति के रोजा चिता पर गंग है दिन रात डाक डमरू ना डम डमाओ शक्ति के रोजा चिता पर गंग है दिन रात डाक डमरू ना डम डम माट संग ना नाद करे से याद भोला ने बजो दिन दिन रात ने बजो दिन दिन रात भोला ने बजो दिन दिन रात हे महादेव ने बजो दिन दिन रात जो भाई ने विनंती करो आया જે આપણે જસુ બાપુ મહામંડલેશ્વર 1008 જે આપણે લધુડી હનુમાનથી બાપુ પધાર્યા છે તો એમનું સન્માન કરવા પ્રવીણભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરે જોરદાર આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ બોલીએ હનુમાનજી મહારાજ કી અને પરણભાઈની ત્રણે ભાઈઓ અહીંયા આવે બાપુ એમનું સન્માન કરવા માંગે છે એટલે ત્રણે ભાઈઓને વિનંતી અહીંયા મંચ ઉપર વધારે બાપુ એમનું સન્માન કરશે હાલો હું થોડુંક ગાવતા બધાય અને અહીંયા જે અહીંયા ખૂબ સારી વાત કરીએ એમ કે અહીંયા જે પૈસો આવશે એ કોઈ પૈસો અહીંયા રાખવામાં નહીં આવે જે પૈસા આવશે એ ધર્માદામાં વાપરવામાં આવશે આ પરિવાર ધર્માદામાં અને જો જમીન કોઈ ભાગતા નહીં લાણું કરવાનું છે બરાબર એટલે પછી જમીન આપણે જવાનું થતું નથી એટલે ભાવથી બધાય એટલે બધાય જેમ બાપુએ ભજનોથી ખૂબ આનંદ કરાવ્યો એમાં અહીંયા હજી પણ આપણે થોડીક ક્ષણો જે અહીંયા આપણો કાર્યક્રમ છે એ ભાવથી બધાય બેસે પછી આપણે જમવાનું ચાલુ કરશું પછી બધાને અહીંથી કહેશું એટલે આપ બધાય પછી જમવા જજો પણ ક્યાં સુધી આપ બધાય કાર્યક્રમમાં બેસજો કારણ કે અહીંયા સંતવાણી બાપુએ બહુ સારા ભજનોથી આનંદ કરાવ્યો હું ઘણીવાર બોલું છું ભજનમાં ભલે આપણને કાંઈ ખબર ન પડે ખોટું ખોટું જાહું ને તો કોઈ દી ખોટમાં નહીં જાય સાહેબ માણસ જે કરવા આવ્યો છે તમે કલ્પના કરી લેજો તમે આ જીવને જ્યાં જવું પડે ઘણા એમ કહે છે ઘણા સંપ્રદાયો એવા નીકળ્યા ઘણા ધર્મો એવું કહે છે કે અમે શિવને ન માનીએ હું તો મારા જાહેર પ્રોગ્રામમાં કહું છું શિવને ન માનતા હોય ને એને શમશાનમાં બળવા જ ન જાવ કારણ કે શમશાન તો મારા મહાદેવનું છે સાહેબ ભોળિયાનાથનું છે કૈલાસપતિનું છે અરે અહીંયા કોણ પ્રેમ કરે છે મને તમે એક દાખલો દેખાડી ગયો ને ભાઈ કોણ પ્રેમ કરે છે અહીંયા બધાય સવારત કરે છે અહીંયા કોઈ પ્રેમ નથી કરતું કોઈ અહીંયા પ્રેમ નથી કરતું
ઈ તો નાજાભાઈ પ્રોગ્રામ કરીને આવે છે ઘેરે અને રળીને લાવે છે એટલે ઘરના એમ કહે છે હું ખાઈશો ઈ બનાવી દે. બાકી આવે તેની કોથળી નાખીને નાજાભાઈ કોઈ હામું ન જોય. મારા બાપ અહીંયા પ્રેમ કોઈ નથી કરતું, સ્વાર્થ કરે છે. અને નીચ સ્વાર્થ કોઈ પ્રેમ કરતું હોય, પધારો પધારો, સંતો અહીંયા પધાર્યા છે. બાપુને તાળીઓથી વધાવો. સંતો અહીંયા પધાર્યા છે. જે આ પરિવારનો સાહેબ જોતા જ એટલું લાગે. સાહેબ આ પરિવારનો વાહ જોતા જ એવું લાગે છે કે આ પરિવારને સાધુ સંતો આરે કેટલો પ્રેમ હશે, કેટલો સંબંધ હશે અને કેટલો સાધુ સંતોની આરે એનો એક લગાવ હશે. તમે કલ્પના કરો. એ પરિવાર સાથે એવા સંબંધો દાદા અને પરિવાર સાથે એવા સંબંધો એટલે સંતો અહીંયા આવ્યા. પણ મારે એક નાનો એવો પ્રસંગ કેવો છે. ઘડીક બધાય ભાવથી જ્યાં જગ્યા મળે ને ભાવથી ઘડીક બધા બેસી જાયજો. આ સાંભળવાનો પ્રોગ્રામ છે, આમાં જોવા જેવું કઈ છે નહીં. અહીંથી કોઈ ઊભા વાહડે સડવાનું ને હળગતી રીંગમાં નીકળવાનું. એટલે જ્યાં બેઠા છો ભાવથી ઘડીક બેસજો. કારણ કે ભજન છે એ કદાચ આખું વિસીને ગાઈ શકાય, પણ સાહિત્ય અને વાતું છે એ આખું વિસીન ન થાય. નહીતર મીંદડી દૂધ પીતી હોય એવું લાગે. એટલે ભાવથી ઘડીક બધાય સાંભળજો. આપ બધાય જ્યાં સુધી આપનો સમય હોય આપ જઈ શકો, આવી શકો, બેસી શકો. આપ બધાય જે પ્રસંગમાં આવ્યા છો એ પ્રસંગ આપણે સમજીને બેહવું જોઈએ. વાત ઈ કરતો હતો, હવે પછી મને ભૂલાઈ ગઈ હતી ક્યાં હતો, પણ હવે મને ઈ ખબર પડી કે વાત ઈ હતી કે અહીંયા કોઈ હાસો પ્રેમ નથી કરતું, સ્વાર્થ કરે છે. આ દુનિયામાં કોઈ હાચો પ્રેમ નથી કરતો સાહેબ. સાંભળજો, એક ફેક્ટરીમાં આગ લાગી અને જેટલા ફેક્ટરીમાં હતા એટલા બધા ગુજરી ગયા. એટલે બેનું છે ટીવી ઘેરો જોતા જોતા એમ કીધું બેટા તો કે આ તારા બાપા જે ફેક્ટરીમાં જતા આ ઈ જ ફેક્ટરીમાં આગ લાગી? કે હા માં. સ્વાર્થ શું કહેવાય? સ્વાર્થ કેટલો હોય કે ઈ જ ફેક્ટરીમાં આગ લાગી? કે હા માં ઈ જ ફેક્ટરીમાં આગ લાગી. એમાં બધા ગુજરી ગયા? તારા બાપાએ? હા માં. ફેક્ટરીમાં આગ લાગે તેમાં બધા ગુજરી જાય ને. ફેક્ટરીના માલિકે શું કર્યું ખબર? કે ઓબાળો ન થાય ને એ પેલા એ સમાચારમાં ટીવીમાં આપી દીધું કે હંધાઈ અહીંયા જેટલા કર્મચારી ગુજરી ગયા એના ખાતામાં હું 60 લાખ નાખું. તા તો બેનો ટીવી ઘેરે જોતા જોતા એ કે બિચારો ફેક્ટરીનો માલિક કેવો હારો કહેવાય, ખાતામાં 60 લાખ નાખે, ભગવાનનું માણા કહેવાય. 60 લાખ આવ્યા ના, ભગવાનનું માણા આવી ગયો. એને દીકરાને કીધું તાર બાપાનો ફોટો ઉતાર. દીકરાએ ફોટો ઉતાર્યો, ખુડીશે પધરાવ્યો અને ખુડીશે મેલ્યો જેવો ફોટો ડેલીએ ટકો રાખ્યા. ડેલી ખોલો. કોણ? હું. અરે પણ તમે ફેક્ટરીમાં આગ લાગી? હા લાગી, પણ હું આવ્યો ઈ તો જો. ખડકી ખોલ. ઓલી બાઈ દરવાજો નથી ખોલતી. ઘડીક ખાલી તમારી ખોટી અફા ઉડે ને કે આ તમારો પરિવારે તમને સ્વીકારતો નથી. અહીંયા કોણ પ્રેમ કરે છે તમને? ખાલી બાઈ એટલું બોલી છે કે તમે 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 ઈ કે હું જ ભૂગુ, ઈ જ હું. અરે પણ ફેક્ટરીમાં આગ લાગી, એમાં જેટલા કર્મચારી હતા બધા ગુજરી ગયા. ઈ કે પણ મને હાંભેર તો ખરી. મને ઘડી સાંભળ કે બોલો કે પણ હું ગુજરી નથી ગયો, હું તારી હામો ઉભો. બાઈ શું બોલી ખબર? તમે ભૂત તો નથી ને? તમે ભૂત તો નથી ને? અરે ના ના ગાંડી, આ તારી હામો માવો સોળું તને એટલું નથી લાગતું ભૂત હોય ઈ માવા ખાય? હું તારી હામો ઉભો છું. થોક પણ આ ફેક્ટરીમાં આગ લાગી? આ લાગી, એમાં હતા એ ગુજરી ગયા, પણ હું સામે માવો ખાવા ગયો તો અહીંયા ફેક્ટરીમાં આગ લાગી. માવો સોળતો સોળતો પાછો આવ્યો તો હતા એ બધા ગુજરી ગયા. બાઈ શું બોલી ખબર? કેદી ની કહું માવા બેન કરો માવા, માવા બે પાંદડે નહીં થવા દે. અહીંયા કોણ પ્રેમ કરે છે? મારા બાપ અહીંયા સ્વાર્થ કરે છે. પ્રેમ તો એક ભોળિયો નાથ કરે છે કે 10મું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવજીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની વાત જ નો થાય.
પ્રેમ કૈલાસમાં બેઠેલો ભોળિયો નાથ પ્રેમ કરે છે અને હું કહે છે ખબર કે ભાઈ તને બધાય છોડી દે ને તારા દીકરા પરિવાર બધાય છોડી દે ને તેથી હું કૈલાસમાં બેઠો છું મારા ખોળામાં વયો આવજે હું સ્વીકારી લઈશ ઈ ભોળિયો નાથ છે જો નોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના એવની તો વાત જ નો થાવ શરણો પખાણે જા સાગર ગંભીર ખળખળ વેતા જાય ગમતી નાનીર લેજો ઠાકર નોઈ આ ભેલે રાય દ્વારકાના એવની તો વાત જ નો થાવ અવતારી જન્મી જા મોગલ યાય ભગુડાના ધામની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ગઢજો નાની નાગબાઈ છો તમને કલ્પના કરીને કહું આ સાંભળો છો એટલે કહું છું કે આ સમાજ એવો છે ધારે તો મહાદેવને પ્રગટ કરી શકે શિવલિંગમાંથી અને ધારે તો ફળામાં બેઠેલી માં આપણા ગોખલામાં બેઠી હોય માને પ્રગટ કરી કે એવો સમાજ છે આ કોઈ હારું નથી લગાડતો ખાલી પડકારો કરો અને જો ફળામાલી માં બેઠી નો થાય તો ઈ માં નો કહેવાય છે ખાલી ક્યારેક પડકારો તો કરજો આપણે કુળદેવીને યાદ તો કરજો આપણા કુળના અમારે કુળના રાવળ આપણા કુળના રાવળ હોય અને બાપુ હું ઘણી વાર બોલ્યો છું આજ કહું કે કુળના રાવળ આવી અને એક ડાકની દાંડી મારે અને ખાલી પડકારો કરે હજી મારી આય જાગે છે રે એવા ભણકાર વાગે છે ડગો ડગ આય આગે છે રે હજી મારી આય જાગે છે હજી અમારી આય જાગે છે એવા અમને ભણકાર વાગે છે અને ડગો ડગ પાછી આય આગે છે ડગો ડગ આય આગે છે એનો એક નાનો એવો 1 મિનિટ આગળનો પ્રસંગ કહી પછી અહીંયા બધાને આપણે સાંભળશું બધા પાસેથી લાભ લઈશું અને એક પ્રસંગ મને યાદ આવે છે હાસ્ય તો ઠીક છે હવે ખૂબ પ્રોગ્રામ હોય ને જો આ નામ આપણે લાઈટ નું નામ હતું જ્યોતિ પણ જ્યોતિ હોય તારે નો રે હા નામ જેવા ગુણ નહીં એમ હાસ્ય તો ઠીક છે અમે આનંદ કરતા હોય એમાં આપણે આનંદ કરાવતા હોઈએ છીએ અને બધાય લેર કરતા હોય નો એક મહેમાન જમવા આવ્યો તે બરોબર બેને કીધું ઓલા એના ધણી કીધું કે આમ જો માઇન્ડ મહેમાન આવ્યા રોહડામાં ગયો એ કે માઇન્ડ મહેમાન આવ્યા નિરાતે જમવા દેજે કાંઈ બોલતી નહીં તક તમે કાંઈ રાડ્યું ન નાખતા ચટણી લાવો ને પાપડ લાવો ને એ કે હું કોઈ દી ગાંડી બોલ્યો નથી બોલ્યો એમાં તો મારું હાલે છે અહીંયા 3જા મહિનાની 5 તારીખ 3/5/2025 સોગડ ગામમાં પૂજ્ય રામ બાપુનું નામ આવે એટલે સોગડ ગામ કેવું ન પડે કારણ કે સોગડ ગામ નહીં પણ આપણું પરગણું નહીં નાત ઉજળી લાગે છે એનથી નાત ગંગા જ એનથી ઉજળી લાગે એવા રામ બાપુની તિથિ આવે છે અને ભરતભાઈ એમનો આખો પરિવાર આપ બધાને
જાહેર આમંત્રણ આપે છે, આપ બધાએ તિથિમાં પધારજો. અને લગભગ બધા મોટા મોટા કલાકારો ના તો હોય જ છે સાહેબ, સવાલ જ નથી. રામબાપુનું નામ સાંભળે એટલે બધા મોટા મોટા કલાકારો હોય, કારણ કે જેની રહેણી કેણી એવી હોય છે, જેનો કેળો એવો હોય છે. પરિવારમાં એક સારો વ્યક્તિ થાય છે ને સાહેબ, એની પાછળ કેટલો સમાજ ભેળો થાય છે, એની સમાજમાં નોંધ્યું લેવાય છે. સારા કાર્ય કરો તો એની સમાજમાં નોંધ લેવાય છે. રામબાપુએ સમૂહ લગ્ન સાહેબ સમાજ ના કર્યા તોય સમાજે નોંધ લીધી. જે એક પરિવારનો, જેની સમાધિ પણ ધૂપ આપતી હોય એવું જ એનું વ્યક્તિત્વ. ખાલી રામબાપુને હારે હું રહેતો હોય અને ખાલી વાત માનતા ને, માં મેરડી માની વાત માનતા, માં મેલડી સાહેબ એક બાજુ ઈ રોતા હોય ને એક બાજુ હું આંખમાં લે આંહોડા પાડતો હોય. શું ઈ માણસ વાત કરતો સાહેબ. એટલે રામબાપુની તિથિમાં આપ બધાને જાહેર આમંત્રણ આપું છું, આપ બધા પધારજો. અમે તો બધા આવવાના જ છીએ, એટલે આપ બધા પધારજો. ખૂબ બધા આનંદ કરશું. દરેક કલાકારો પણ પધારવાના છે અને લહેર કરશું. એટલે હું વાત એ કરતો હતો કે જે અહીંયા સમય હોય છે, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. અને બીજી વાત એ કહું કે અહીંયા રહેશે ધર્મ તો રહેશે ધરા, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરસાન, તારા ધર્મ ઉપર હવે રાખીને ભરોહો રા. મારે એક પ્રસંગ કેવો છે, એક મોટો માણસ છે અને એમાં જ્યારે એનું અવસાન થાય છે અને શમશાને બરોબર શમશાન યાત્રા પૂગે છે, એટલે એક મોટો માણસ આવીને એટલું કહે છે કે ભાઈ એને કોઈ અગ્નિદાન ના આપતા. કેમ? નહીં નહીં, અગ્નિદાન ના આપતા, એની પહેલી મારે પૈસા લેવાના છે, 10 લાખ રૂપિયા લેવાના છે. કે ભાઈ તું માણા છો, માણાને અગ્નિદા આપવા દેવો જોઈએ, પૈસા હાટો એને અગ્નિદા ન અટકાવાય. કે ના, એના વારસદાર કોણ છે? સાહેબ એના દીકરા આવ્યા કે મારે આ વ્યક્તિ પહેલી 10 લાખ રૂપિયા લેવાના છે, તમે માથે લઈ લો તો એને અગ્નિદા દઈ ગયો. ઓલાએ કીધું કે ના બાપા તો ભાઈ ની ભેળા રહેતા, ઓલા ભાઈ ની ભેળા રહેતા, ઓલા ભાઈ ની ભેળા રહેતા. પણ આ વાત ધીરી 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 એમ કહેવાય કે બૈરા સુધી પોગે છે. અને બૈરા પાસે જેવી વાત ગઈ ને દીકરી એનાથી દોઢ દીધી ને શમશાને આવે છે. આ વાત તો બહુ લાંબી છે પણ ટૂંકમાં કહું, દીકરી આવી, દીકરી કીધું ભાઈ શું કામ મારા પિતાને અગ્નિદાન નથી દેવા દેતા? બાપને દીકરી બહુ વાલી હોય છે. પોતાને ઘેરે દીવો કરે ને એને દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરી આવે ને ભારત વર્ષની દીકરી કહેવાય છે. દીકરી દીકરી છે. અમે પ્રોગ્રામમાં કેટલી વાર કહી છીએ કે દીકરી છે એ કાળજાનો કટકો છે. એક જણો મારી પાસે આવ્યો, મને કે દીકરી કાળજાનો કટકો છે તો આપણે હું ઘીહોડાના કટકા છે. મેં કીધું આપણે સહી, પણ હા ભેળ તો ખરો. દીકરી કોઈ દી એમ નહીં કીધું બાપ એટલી સંપત્તિમાં મારો ભાગ, બાકી દીકરો બોલ્યો 20 વીઘા જુદી કરી દે, નકર કાકાનું કીધું હું નહીં માનું. દીકરી કોઈ દી નથી કીધું. દીકરી આવી અને જેવી આયા એના બાપની લાશ પાસે આવીને કહે છે કે ભાઈ એને અગ્નિદા તો દેવાઈ ગયો, શું કામ તમે એમ કરો છો? કે મારે એની પહેલે 10 લાખ રૂપિયા લેવાના છે અને 10 લાખ લેવાના છે. દીકરી શું કીધું? વડીલ માફ કરજો, હું ઘેરેલી નીકળી ને તારે મને એમ કોઈ નહોતું કીધું કે મારા બાપા દેવ થઈ ગયા. અહીંયા આવીને મને ખબર પડી, મને નાથી તો એમ જ કીધું હતું બીમાર છે, પણ અહીંયા આવી એટલે મારા બાપા દેવ થઈ ગયા. અને મારી ઘેરેલી હું ઘરેણા લાવેલી છું. મેં ઘરેણા નહોતી કાઢતી આવી, બધા ઘરેણા પહેરીને આવી હતી. વડીલ તમારે મારા બાપ પાસે 10 લાખ રૂપિયા લેવાના છે ને? કે હા વડીલ, આ તમને 8 લાખના ઘરેણા આપું છું, 2 લાખ તમારા બાકી રહી ને હું કાળી મજૂરી કરીને કોકના ઉના ગોળાના પાણી પીને તમારા સૂકવી દઈશ. પણ મારા બાપને અગ્નિદા દેવાઈ ગયો, મારા બાપને અગ્નિદા દેવાઈ ગયો. થારે ઓલો માણસ મળ્યો દાંત કાઢવા કે દીકરી અત્યાર સુધી હું હાસો વારસદાર ગોતતો કે આનો કોણ હાચો વારસદાર? કેમ કે તું બેટા આનો હાચો વારસદાર છો. મારે આની પહેલી 10 લાખ લેવાના નથી, આને 10 લાખ મારે દેવાના છે, પણ હું વારસદાર ગોતતો હતો. એમ સાહેબ કોઈ પણ વ્યક્તિ હોય, દીકરી છે એ બાપને પ્રેમ બહુ કરે. અને આપણા આ સાધુડા સાથે શું સંબંધ સાહેબ? કલ્પના તો તમે કરો, આ સંતો આરે આ પરિવારને એટલા સંબંધ. જસુ બાપુ હોય, લટોડિયા હનુમાન, જમનાદાસ બાપુ જેની સમાધિ
મેં તો ખૂબ પ્રોગ્રામ બાપુની સાનિધ્યમાં ખૂબ અમે લહેર કરેલી છે અને હજી કરીએ છીએ, પણ આ સંતોને આપણી સાથે શું સંબંધ? હાવ નવો પ્રસંગ હમણાં કાકીડીની કથામાં પૂજ્ય મોરારી બાપુને મેં આ પ્રસંગ સંભળાવ્યો હતો અને એક બીજી વાર અહીંયા કહું છું, બેહી જાઓ, બેહી જાઓ. આ જો બધે બાપુ અમારા પ્રોગ્રામમાં બાપુ તમને ખબર હોય, બધે પ્રોગ્રામમાં એટલા પૈસા ન ઉડે, અમુક જગ્યાએ તાહડામાં માંડ 300 રૂપિયા થાય. આખી રાત રાગોડા નાખી તારે તાહડામાં 300 રૂપિયા છે, લાઈટ વહી જાય તાહડા વહી જાય. અને આપણે કે લાઈટ વહી ગઈ, તાહડા વહી ગયા, હવે લાઈટ ભાઈ પાછા બંધ કરી લઈ જાવ હોય દઈ જાત, વાજા પેટી લઈને વહી જાય. તમે કરો આવું? પૈસો પૈસો છે. કારણ કે પમ દિવસ મારો પ્રોગ્રામ હતો ભાદરા, તારે હું બોલ્યો છો કે ભાદરાના એક રામ કવિએ કવિતા લખેલી છે, પૈસો પ્યાર કરાવે, પૈસો લહેર કરાવે, એનો પાછો કાળો કેર કરાવે, એનો વેર કરાવે. પણ સુરી ક્યાં મળે? સુરી મળે જો સંતોને દ્વારે, તો અસુરી નો આવે કદી દ્વારે. દુનિયામાં પૈસો પ્યાર કરાવે, એમાં ધરતીના નિયમ છે. એમ ઓલો બિચારો વાત ના કહું હતી, આપણે જ્યાં ઓલો ભાઈ રસોડામાં જઈને પૂછતો હતો, મારા મહેમાન આવે છે, શાંતિથી જમાડી લેજે, તું કાંઈ બોલતી નહીં, ઓલી કે સાના મના જમી લેજો. એ કે હું કોઈ દી બોલ્યો શું કાંઈ? તો કાંઈ રાડ્યું ન નાખતા કે ન નાખું. અને ઓલો બરોબર જમવા બેઠો ને પડકારો કર્યો, ચટણી આવવા જો, કઢી આવવા જો, ચીંગના ચેકેલા દાણા આવવા જો. અને બાઈનો મગજ જો સૂટો પાટિયાનો ઘા કર્યો. જેવો બાપુ પાટિયાનો ઘા કર્યો ને, અને ઓલાને એમ છું મહેમાનની હાજરીમાં મારું ઉપમા, બધી શક્તિ ભેળી કરી અને બાઈને એક લાફો માર્યો. લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી, બાઈ રોતી રોતી બેલી 12 ધીકા 13 ઠપાટો. પૈણે 35 વર્ષ રોયે કોઈ તુકારો નહોતો કર્યો. બોલો કે મેં તો એક જ લાફો માર્યો, પછી ખબર પડી મહેમાન ઝપટ બોલાવીને વયો ગયો. મહેમાન આ મેં જેટલું માન મેળવે ને યાર મહેમાન કહેવાય, બાકી તો માવઠા કહેવાય. પણ કવિ કાક બાપુ એમ લખે છે કે આ ધરતીનો કેવો ઇતિહાસ છે સાહેબ. આહા, કે ફૂલડાય મેં આજ ખીલા ને કાલ ઝૂલા, પણ ફૂલડા કાલે કરમાઈ જાશું. ફૂલડાય મેં ફૂલમું મૂકતા જાશું. કાક બાપુ એમ કે ફૂલડા આજ ખીલ્યા, આપણે કાલ ઝૂલ્યા, કાલે કરમાઈ જાવ, પણ પાછી એવી ફરમું મુકતા જાઓ, જગત આપણને યાદ કરે સાહેબ. મુશું મરડતા કઈક મહીપતિ ગજબ હતા ગંભીર, પણ સરળ એના શરીર અમે મહાન જોયા મેઘરણ. અરે ગીતા ગાયન ગીના ના તું કૃષ્ણ કેવી કરી સામળિયાના શરીર અમે મહાન જોયા મેઘરણ. અહીંયા જન્મે એને જાવું પડે છે, એટલે કવિ કાક બાપુ લખે છે,
નવા નરપાઈ નમે દિગપાલ દિગંબર હાથ में गुंगर साथ में सायर पेण समय नवराय रवे जय जग पवे जय कलवे जय ईश्वरी मारी कलवे जय ईश्वरी सीधी जय सीधी जय अष्टनावनी धी जय वंश मारुति जय मातु भवानी हृदय में चान दे ज्ञान दे अभय वरदान दे सपुरारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी नवला खैलो बड़ियालियो भेड़ियो मलियो मडड़ रातर में माड़ मलियो मडड़ रातर में माड़ मलियो मडड़ रातर में कोठी कालिका मलियो लाल धाबलियो फूल चाबलियो फिर पड़े हये हे माथड़ियो मानक मडियो मोतिये जड़ियो में नवला खैलो बड़ियालियो मलियो मडड़ रातर में मलियो मडड़ रातर में मलियो मडड़ વાત ઈ કરતો હતો કે આ દેશના સંતો શું આપણને સાહેબ તમે કલ્પના કરો નીચ સવારત પ્રેમ કોઈ કરતું હોય તો આપણો ગુરુ કરે છે આપણો પરમાત્મા કરે છે મેં સંતો પાસેથી સાંભળેલું કહું કે ત્રણ વ્યક્તિ તમારા ભાગ્ય ફેરવી શકે એક તમારી કઠણમાં કઠણ સાધના તમારા ભાગ્યને ફેરવી નાખે લઈ લો પૈસા એમાં બરોબર વાત ઈ કરતો હતો ત્રણ વ્યક્તિ આપણા ભાગ્ય ફેરવી શકે અરવિંદભાઈ ત્રણ વ્યક્તિ એક આપણી કઠણમાં કઠણ સાધના આપણા ભાગ્યના આંકડા ફેરવી નાખે બીજી આપણા સદગુરુની દ્રષ્ટિ અને માં કુળદેવીની કૃપા આપણા ભાગ્યના આંકડાને ફેરવી નાખે અને ત્રીજું આપણા મા બાપના આશીર્વાદ આપણા ભાગ્યના આંકડાને ફેરવી નાખે માન બાપ એમ કે દીકરા તારું હારું થાય નો થવાનું હોય તોય જો માં કહેતા તો મોઢું ભરાઈ રહેતું માં કહેતા તો મોઢું ભરાઈ રહેતું એમાંલી પાછા મમ્મી આવ્યા મમ્મી માલી પાછા મોમ આ મોમ માલી બોમ નો કરી નાખે એટલા બધા તો ન સુધરો કે આપણે બગડવું પડે એટલો બધો આપણો સુધારો ન હોવો જોઈએ એક સંત બરોબર હવે એક જ મિનિટનો ખાલી પ્રસંગ કહી દઉં પછી મારી વાણીને વિરામ આપીશ એક સંત બરોબર નીકળે છે આ નવો પ્રસંગ પૂજ્ય મોરારી બાપુ સામો બોલ્યો છો હમણાં કાકીડીની કથામાં એક સંત બરોબર નીકળે છે અને પરણેલા તાજા બે માણસો નીકળે છે પરણેલા હજી એક જ દિવસ છેલો તાજા પરણેલા નો કહેવાય એક દી વાહી થઈ ગયેલો બે માણા નીકળે છે સંત બરોબર નીકળે છે બાપુ રામજી મંદિરની આરતી કરીને સાધુડો નીકળ્યો છે અને હાથમાં માળાનો બેરખો છે તુહીરામ એક સંત નીકળે છે અને હાથમાં માળાનો બેરખો રહી ગયો રામનું નામ રહી ગયું ખાલી એક સેકન્ડ નો પ્રસંગ છે ભરતભાઈ અને હાથમાં માળાનો બેરખો છે બે પરણેલા માણસ નીકળ્યા છે એમાં સાધુનો કઈક અંધારામાં પાણીના માદળામાં પગ પીડ્યો અને ઓલાની પરણે તનને પાણીના છાંટા ઉડ્યા અને સંતની હામો જોઈને કીધું દેખાતું નથી કારણ કે તાજો પરણેલો હતો અને એના પત્ની સામે એને એન્ટ્રી પાડવી હતી એન્ટ્રી ઠેકાણે પડાય આવી જગ્યાએ એન્ટ્રીયુ ન પડાય આવી જગ્યાએ એન્ટ્રીયુ પાડો ને તો વરાળ પેઢીમાં નીકળી જાય તમને જેથી મજાક કોઈની કરવાનું મન થાય તેથી લખી રાખજો કે આપણા પુણ્ય ખૂટવાની તૈયારી થઈ તો જ આપણે કોઈ રાવણની મજાક કરતા હોય કોઈ સાધુની મજાક કરતા હોય કોઈ બ્રાહ્મણની મજાક કરતા હોય કોઈ ચારણની મજાક કરતા હોય કોઈ ભક્તની મજાક કરતા હોય આપણા પેઢીના પુણ્ય ખૂટ્યા હોય મારા નહીતર મજાકો ન હુજે માની હામું જેણે જેણે મજાકો કર્યું એના પરિણામ જોઈ લો ને સાધુની મજાક કરવા જાય એને એમ છું મારી પરણેતરને એમ થાય કે આનું કેવું કેરે બકે છે હજી તાજો પૈણ્યો છે તાજો પરણેલો છે એટલે એને એમ છે મારી પત્નીની હાજરીમાં સાધુને એક લાફો મારે છે જોતા નથી મારી પત્નીને પાણીના ચાટા ઉડ્યા અને સાધુ એટલું બોલે છે હે ઈશ્વર આયે બાકી હતું એ તે આપી દીધું ઓલાને કાઈ ન કીધું
કાંઈ નો કીધું. પ્રહલાદ રાજા બન્યા પછી સભા ભરીને બેઠા હતા અને પ્રહલાદને પૂછવામાં આવ્યું, પ્રહલાદ તો હા કે પરમાત્મા આપના પિતાએ થમ ધગાવ્યો અને તમે થમને બધ ભરી અને કદાચ પરમાત્મા નો આવ્યા હોત તો? અને પ્રહલાદ શું બોલ્યો ખબર? ભક્તા કરવા હોય ને એને તોન ફો નો આવવા જોઈએ, પૂર્ણ ભરોસો હોવો જોઈએ કે આવ્યા વગર રહે નહીં. ભરોસો હોવો જોઈએ. અમુક નબળા વહાણીને ગાડીમાં નો બેહારે, આગલી સીટમાં બેઠા ના કે રોજ દો આવે પણ અમને નહીં દેખાતું, 8 લાખ ને અમને તૂટી જાય. અમુક બહુ નબળા વાણી લગ્નમાં નો લઈ જવાય, જાનમાં લઈ જાય. ના જઈને કે વરાજો પરણાવી તો દેહે ને વરાજાને, એટલે આ જાન લઈને જાય નહીં પરણાવી દે. ભરોસો રાખ ને યાર. અને એમાંય સાહેબ ઈ સંત બરોબર વાત ઈ કરતો હતો, સાધુ બરોબર. વાહ વાહ વાહ. ખાલી 1 સેકન્ડ નો પ્રસંગ કહી દઉં. સંત હાલતા થઈ ગયા, પરમાત્મા હવે પ્રાર્થના કરીને કીધું કે નારાયણ તો હા કે આ બાકી હતું એ તે આપી દીધું ને મારા પરમાત્મા. અને હવે સાંભળજો સાહેબ, સાધુ બોલે નહીં, રાવળદેવ બોલે નહીં, ચારણ બોલે નહીં, બ્રાહ્મણ બોલે નહીં, પણ જેવા એ બેય માણા ભરતભાઈ ઘેરે જાય ને એનો ધણી દાદરો સડતો સડતો હેઠું પડવું, જેવો હેઠો પડ્યો ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. ઓલી બાઈ મેડી પડકારા કરવા કે ઓલા સાધુને પકડી લાવો, કેમ એ મારા ધણીને કઈક કરી નાખ્યું. સાધુનું બાવડું પકડીને ગામ ભેળું છું, સાધુનું બાવડું પકડીને લાવે છે. તમે શું આના ધણીને કર્યું? દીકરી તમને પાણીના ચાટા ઉડે તો એમને લાફો મારવાનો બેટા, અને તમારા ધણીને કઈક થાય તો અમને ઠપકો દેવાનો. અમારો શું વાત? સાધુ છે બેટા, માં ગંગા છતી ખોટું નથી બોલ્યા. ભક્તિ કરવી એને રાખ થઈ રહેવું. નહીતર બધું કરી છૂટવાની તૈયારી હોય તોય સતાય કાંઈ ન કહે તારું ભલું થાય બાપ. નહીતર તમે મઠમાં પડકારો કરો, કઈ માં એવી છે કે બેઠી ન થાય ફળામાં. પોકાર તો કરો મારા બાપ, કોકદી હાથ કરો ને હાબદી ન થાય. અને એમાં સાધુ કહે છે ભાઈ મારો શું ગુનો? દીકરી હવે તું મને જવાબ આપ, હું પૂછું એનું શું? હવે સાંભળજો, આ સાધુ બોલ્યા ને, હાય હાય દીકરી તો કા કે મારા પાણીના છાટા, મારા પગથી પાણીના છાટા તારા કપડા ઉપર ઉડ્યા. હા તારા ધણીથી સહન થયું કે ના? મારા ધણી તમને લાફો માર્યો. બેટા એક પ્લાસ્ટિકના પૂતળા જેવા તારા ધણીથી સહન ન થાય, મને કોક લાફો મારે તો મારા ધણીથી કેમ સહન થાય? અમારે ધણી તો છે ને, ધણી વગરના નથી. હે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગળી વામી, પણ કવિ પિંગલ ને મળ્યું મોટી પેઢીનું ઠેકાણું. હરિની હાટડીએ મારા બાપ, અમે તો કાલા ઘેલા જઈએ, કદાચ અમે તને ભજીએ ન ભજીએ, અમારથી કદાચ ભૂલચૂક થાય. ભાઈ ઓગળ બાબા પરિવાર સામે લાણું આપે છે, આપ બધા લાણું લેવા જાઓ. હા અહીંથી તમે તાર નીકળો એટલે લાણું લઈ લેવું, કઈ એવું નહીં પ્રોગ્રામમાં લેવું, ઉભું થઈને જાઓ, લાણું લેવા આપે છે. હરે રામા રામ રામા હરે હરે.
આવે તારે અમારો વ્યવહાર પાર રે તું તો હાચવી જ લેજે હાંભળા તમે ઉડાડવે હરે રામા હરે રામા રામ રામા હરે 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 કૃષ્ણ 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 હરે હરે જો હરે રામા રામ રામા હરે હરે સાહેબ તુલસીદાસ કાશીના ઘાટ ઉપર બેઠેલા અને એમાં એક દીકરી એના ધણીની ન નામીલી નીકળી છે અને તુલસીદાસને જોયા એ દીકરી એટલે કીધું કે હાલની સાસુને પ્રણામ કરતી જા અને સાહેબ તુલસીદાસને જ્યાં પગે લાગે છે ભરતભાઈ દીકરી કાશીના ઘાટ ઉપર એના ધણીની ન નામી જાય છે આ નામ કેટલો ઉદ્ધાર કરી દે તુલસીદાસને પગે લાગે તુલસીદાસના મોઢામાંથી શબ્દ નીકળી ગયા અખંડ સૌભાગ્યવતી બેટા કે બાપુ મારા ધણીની ન નામી જાય જો આશીર્વાદ લેતા જો શીખી જાવ ને દુખી નો થાવ કોઈ દિવસ તમારી અજડતા તમારા મૂળિયા ઉખેડી દે તમારી સરળતા તમને પરમાત્મા ભગવતી હોતી પોગાડી દે તમારા ગુરુ હોતી પોગાડી દે અને મોઢામાંથી શબ્દ નીકળો અખંડ સૌભાગ્યવતી બાપુ મારા ધણીની ન નામી જાય થક બેટા રામની કૃપા હોય તો જ મારા મુખમાંથી નીકળ્યું હોય ને બેટા એને નીચે ઉતારો અને અહીંયા ખાલી રામ રામ નું નામ લ્યો કેવું નામ હરે રામા રામ રામા હરે હરે રામ નું નામ ચાલે છે ન નામી માલી ભરતભાઈ માણસ બેઠો છે પધારો બાપુ પધારો વ્યાવો આ બાજુ વ્યાવો અંચા વ્યાવ સંતો બધાય પધારો પધારો આ બાજુ વાત ઈ કરતો હતો એમ અહીંયા દરેક પ્રસંગો કેવા બેસી વાતું કરવા બેસી પાર ના આવે ખાલી રામ નું નામ કીધું તા બાપા ઈ તિલક ને વાહ વાહ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય લખી રાખજો નાજાભાઈ હોય ભરતભાઈ હોય તો વ્યવહારને નાતે આવવું પડે પણ આ સાધુડા આપણે આંગણે આવે ને વગર આમર્તણે આપણા દિવસો હારા આવવાની તૈયારી હોય એટલે સાધુ બ્રાહ્મણ ચારણ રાવળદેવ આપણે આંગણે અમારે આંગણે આવતા હોય મારા બાપ અમે રાજી હો ભાઈ વિનંતી કરું છું અહીંયા મને કોઈ કીધું નથી પણ વિનંતી કરું છું અરવિંદભાઈ રાવળને બે શબ્દ મારો બાપ રામ બાપુના સિલે ચાલે છે હા હા બેટો બાપ તણે જો સિલે ચાલે નહીં તો જનની કાર જરે વરવું લાગે વેરડા તો અરવિંદભાઈ રાવળને વિનંતી કરું મારો બાપલીઓ બે શબ્દ એમને એકવાર તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ ભાઈ અરવિંદભાઈ રાવળ પધારો મારો બાપ પધારો વાહ વાહ
અંધારા કળજુગના ઉતર્યા તારા બાળક ભેગા ના થાય. અજવાળા આશીર્વાદના માત કર જય ચોક ચોગઠના. હેમાં આજે બહુ મોડું નહીં કરતા, બહુ લાંબુ નહીં કરતા. સમય પણ ઘણો બધો થઈ ગયો છે, મધ્યાહનથી પહોંચે. પણ એક સત્વ આત્માને આમ તો શ્રદ્ધાંજલિ ન કહેવાય, શબ્દાંજલિ દેવા માટે પૂજ્ય ચરણો આપણે ત્યાં વધારે. જેને કોઈને સામું લાંબો હાથ કરવાનું, લાંબો હાથ કોઈ દી નહીં કરવાનો નિયમ છે, છતાંય આરોગ્ય યજ્ઞો ચાલે છે. જેમ આતાએ વાત કરી એમ મહામંડલેશ્વર બાપુને, જસુબાપુને જોરદાર તાળીથી વધાવી આપણે, એને સંતોને પણ. તેમજ ગણેશ સ્થાપના તો સંતવાણીમાં સાધુના હાથે જ કરાવી જોઈએ. લાલદાસ બાપુને જોરદાર તાળીથી વધાવે. તેમજ એને લાવવો હોય તો ઘણું બધું અઘરું પડે, પણ એક પારિવારિક નાતે. અને આમ પણ મને ભાઈ હમણાં કહેતા હતા કે અરવિંદભાઈ, નાજાભાઈ નાના માણસનું હોય ને બહુ હાજર હોય, એટલે બધાયનું ખૂબ રાખે છે. એકવાર નાજાભાઈને જોરદાર તાળીથી વધાવો. આતાને આખી ટીમ જયદેવદાસ બાપુ, જયદેવ બાપુથી માંડી અને બાપુથી માંડી બધાને જોરદાર તાળીથી વધાવો. કાંઈ લાંબુ નહીં કરતા, પણ મારે એક બે શબ્દો, કારણ કે રાવળદેવની જસુ બાપુ, મારા બાપુ રામભાઈ એમ કહેતા કે સાધુ સમાજમાં મરણ થઈ ગયું હોય તો ત્યાં ધર્મસભા હોય, બ્રહ્મ સમાજમાં ધર્મસભા હોય, તો રાવળદેવમાં કેમ ન હોય? દાઠાથી અમીર બાપાના ભંડારાથી શરૂ થયેલી પરંપરા. એટલે આ ભજન, ભોજન અને પૂજન ત્રિવેણી સંગમ, એક બાજુ પાઠ ચાલુ છે, એક બાજુ ભજન છે ને ભોજન તૈયાર થઈ ગયું છે. એટલે રાવળનો આત્મા જાય એ જેમ આતાએ વાત કરી એમ કે એને કહેવાનું ન હોય કે એને મોક્ષ ગતિ પામશે, એ મોક્ષ જ હોય. અને એમાં આ તો શેઠ નો આત્મા. એક વાત ન કરી એક વાત, પણ એક મીઠું વેચવાથી કરેલો સંઘર્ષની ગાથા સાહેબ આ દુનિયાની સુધી પોગાડ્યા પરિવારને તો એ ઓગળશે. માણસ કેવું જીવો એનું તમારે ખાલી જોવું હોય ને તો એની શમશાન યાત્રામાં જોઈ લેવું. 1.5 કિલોમીટર સુધી સાહેબ અંધારી રાતમાં માણસ દોરો નહોતું દેતું, ઈ ઓગળશે. હાથે હાથ હુંડાની નાચ બેઠી છે આજ અહીંયા, હાથે હાથ હુંડાની છે. રાજકોટ, મોરબી, જસદણ, ભડલી, આખું વાળા, ગોહિલવાડ. મળશે કોક માનવી જે દેહ કે વિદેહ ગયા, પણ શેઠ જેવા સજન નહીં સાપડા ધરતીમાં ઠેકાણ થાય. હું ખાલી બોલવા હાટું નથી કહેતો, પણ સમજદારી અને સજનતા જો હાટે વેચાતા હોત, આ કઈ મળતું નથી. એક હગાના ઘરે કામ હોય ને તો શેઠને આ મેળીમાંથી આ બંગલામાં નીંદર ન આવે. એવો આત્મા કેમ કરશે? હગાના ઘરે કામ હોય, નાતના ઘરે કામ હોય, એને કોઈથી મોડું નથી કર્યું સાહેબ. અને ઘરેથી એ વ્હાઈટ રૂમાલ ખભે નાખ્યો એટલે સમજી લો બરોબર થઈ ગયું. એવું એનું જીવન પવિત્ર આત્મા. ટૂંકમાં મારે કાંઈ રૂડું નથી મનાવવું, મારે કાંઈ હારું નથી લગાડવું, પણ એવો પવિત્ર આત્મા. જેમ આતાએ વાત કરી એમ કે જસુ બાપુને સાહેબ તમે કેટલું કહી આવો ને તો એ એમના આશીર્વાદ મોકલી દે, પણ એ આવતા નથી. પણ આ પરિવાર સાથે અને ઓગણશેઠના આત્માની પાછળ પધારે એકવાર જોરદાર તાળીથી વધાવશે. મીઠપ વાળા માનવી જેથી જગત છોડી જાય, કાગા એની કાણ તો ઘરે ઘરે મંડાય. આમાં એકે એકને અનુભવ છે ઓગણશેઠ એટલે કોણ એમ, એને શું કર્યું છે સમાજ માટે, નાત માટે, હગાવાલા માટે. અને 1.5 કિલોમીટર સુધી મેં એમ કીધું એમ સમાધિ દીધી હતા. 1.5 કિલોમીટર સુધી આખું જેસર સજડ બંધ હતું મારા બાપ. તમે વિચાર કરો આત્મો કેવો હોય છે. બાકી તો વયું તો બધાને જવાનું છે, માતંગ બગીયો અને મોટરો કરોડો હોય કે કાણ, પણ છેવટના પરિયાણ ઈ તો છે પગપાળા શંકરા.
બધાયને ભયું જવાનું છે. પણ એવો શેઠનો પવિત્ર આત્મા એક સાધુને નીકળવું અને નદીનો કાંઠો, નદીના કાંઠેથી એક વીછી તરીને જાતો તો વીછી ડૂબી જાય ને બહાર નીકળે, ડૂબી જાય ને બહાર નીકળે. જસુ બાપુ જેવો સાધુ હતો ને એમ થયું કે હારો વીછી મહેનત કરે છે, લાય થોડીક એને મદદ કરું. એટલે કાંઠેથી જસુર બાપુ જેવા, ઓગળશેઠ જેવા આત્માએ કોકને તારવા માટે સંત જેવું, આ વ્હાઈટ કપડામાં સંત છે ઓગળશેઠ, એ હું કહેવા જાઉં છું. એવું ન સમજવું, ભગવા પહેર્યા હોય ઈ જ સંત. આ ઓગળશેઠે એટલા બધા નાયતના તો કામ કર્યા, ઇતર નાયતના એટલા કામ કર્યા છે કે એનો ઉપકાર ભૂલી ન શકાય મારા બાપુ. આ તો બોલી ન શકાય, પણ એના ઉપકાર ભૂલી ન શકાય. આમ કરીને આમ સાધુએ લાંબો હાથ કર્યો કે વીછીને તારી લઉં. બાપુએ લાંબો હાથ વીછીને કાંઠે કાઢવા માટે કર્યો. વીછી ડંખ મારે, બાપુ વળી લાંબો હાથ કર્યા હતા, વીછી ડંખ મારે. એટલે મારી જેવો દોઢ ડાયો હતો, એને એમ કીધું બાપુ એને નથી નીકળવું, તમને ડંખ મારે છે તો તમે શું કામ મહેનત કરો છો? પણ આ બાપુ જેવાય, આ ઓગળશેઠ જેવાય એમ કીધું એનો સ્વભાવ ડંખ મારવાનો છે, મારો સ્વભાવ તારવાનો છે, મારી પ્રકૃતિ તારવાની છે. અને મારા બાપુ ગાતા એટલે એક કડી ગાઈને પછી મારી વાણીને વિરામ આપું. પણ ઈ ઉપકારી આત્મા ઓગળશેઠનો પણ કેવો ઉપકારી આત્મા બાપ. એજી જાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી જેનો આત્મો રે. નારદભાઈ વ્હાઈટ કપડામાં ધોળા લુગડામાં સાધુ કહેવાય એવું જેવું છે. જીભ નો ઉપડે સાહેબ, હજી ભણકારા દે એવું લાગે છે. જેની ફોરમ ફટકેલી હોય અને કોક દી ચૂલાઈ ચડવું પડે. એ પાંચ માણસમાં પૂછાતો હશે ને એને દુનિયા કહે કે આવો છે તેવો છે. જે કઈક કરશે એને કહે, મારા બાપુ એમ કહેતા કે કઈક કરો તો દુનિયા હારું મળું, કે કાંઈ ન કરો તો કોઈ કાંઈ ન કે. એમ જેની ફોરન ફટકેલી હોય એને ચૂલે ચડવું પડ્યું હોય, એ એમને સ્ટેજે પહોંચ્યો ન હોય સાહેબ. એક ખડી મીઠું વેચી વેચી અને સાહેબ આ એને માહોલ બનાવ્યો છે. અને પ્રવીણ શેઠ ને, રત્નાભાઈ ને, ગોપાલભાઈ ને, ગોપાલભાઈ ને, દેવાભાઈ, નનુભાઈ અને આખો પરિવાર એવો સુસંસ્કારી પરિવાર. કોઈથી બોલ્યો નથી, પણ એક દીવો લઈને ગોતવા જાવ તો આ હગો ન મળે, આ હગો ન મળે. જેની ફોરમ ફટકેલી હોય અને કોક થી ચૂલાઈ ચડવું પડે. પણ ઓલી આવડ આવડ જોને અલબેલી એ અને કોઈ નો પૂછે ગાગરા. જસુ બાબુ બેઠા છે અને ઓગળશેઠ સાહેબ મારે કોઈથી મારા મનમાં રાગ દ્વેષ આવ્યો નથી, કોઈનો વિરોધ આવ્યો નથી અને કોઈથી કરવો નથી. માતાજી જીવાડે ક્યાં સુધી, પણ ઓગળશેઠ પ્રત્યે એટલું તો કેવું છે કે ખરા અર્થમાં સાહેબ વડલો કેવો હોય તો આ વડલો છે. ઓગળશેઠ ખરા અર્થમાં વડલો છે મારા બાપ. કારણ કે શીળો જો સારો હોય તો બાવળ હેઠે બેહાય, પણ એના હુળા નો હંગરાય કોઠી ભરીને કાગડા બાપ. સાયો આપનારો એક વડલો એ ઓગળશેઠનો આત્મા બાપ.
जब तुम आयो जगत में जग हसे तुम रो पण आवा शेठ जेवी करनी करते चलो એવો શમશાન યાત્રામાં હું જોતો હતો મારા બાપ ધૂન બોલે જતો હતો એની પાર્થિવ દેહની સામે અને હું જોતો હતો સાહેબ એક કે એવો માણસ નહોતો કે શેઠના હાથમાં પાછળ રોયો ન હોય મારા બાપ એ રોયો ન હોય આ દુઃખ કાંઈ શેઠના પરિવારને નથી આ એના હગાને નથી આ દુઃખ મારા બાપુ એમ કહેતા આવા આત્માઓ જન્મે થવાય નહીં ઓગળ શેઠ થવાય નહીં ઈ જન્મે ગાવડી પહોંચે રે એ પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી જેનો આજ મોરે રે દશરથજીનો દરબાર અને ઇન્દ્ર જેવા જેની આશાયું કરે પણ દશરથજીનો દરબાર અને ઇન્દ્ર જેવા જેની આશાયું કરે પણ ભાઈ ભાઈ અરે કાયમ બોલો છું ને કહું પ્રવીણ શેઠ ને રત્નાભાઈ ને ગોપાલભાઈ ને જોકે શેઠ ઓગળ શેઠ હતા ચારનો હું પ્રવીણ શેઠ ને શેઠ જ કહું છું પ્રવીણભાઈ કોઈથી કીધું નથી પણ મને એટલી ખબર પડી જ્યારથી સમજણ આવી ત્યારથી કે મને તમને બધાયની વાત છે પ્રવીણભાઈ અહીંયા આવી આવો શેઠ અહીંયા આવી આવો આસન ઉપર બેહારે બાબુ રત્નાભાઈ અહીંયા બી આવો ગોપાલભાઈ અહીંયા બી આવો ભાઈ ને બાપુ શેઠ ના સંબોધન કરનારા ઘણા મળશે પણ પરવીણ આવી ગયો એ ક્યાં રોજ હોકારો ઘટી ગયો કઈ ખાલું પડે એવું છે નહીં પણ એ તો 100 વર્ષે પડે એને દુકાળ જ 100 વર્ષે પડે ને દુકાળ એને દુકાળ જ કહેવાય આવડુભાઈ અને જો કે કવિતા ફરી જાય છે પણ આનો આ તાલ પણ મને કેવું ગમે મારા હગા છે એટલું નહીં પણ ઓગણસઠના ઘરે કોઈ સવારમાં 10 વાગે આવ્યું હોય અને કદાચ કલાકમાં નીકળી જવું નક્કી કરીને આવ્યું તો બને નહીં કોઈ દી રોટલો ખાધા વગર જવા નથી દીધા મારા ભગત બાપુ લખ્યું છે આવા આત્માઓ માટે જ લખ્યું છે મારા બાપ કાગયને પાણી પાજે ભેળો બેસી ખાજે રે કાગયને પાણી પાજે ભેળો બેસી ખાજે રે જીવન દાતા રે એ સુધી તું મેલવા દે રે અવતાર હાથ દુભાઈ છેલ્લે જસુ બાપુ બેઠા છે જો કે લાલદાસ બાપુ કવિતા ગાય છે પણ બાપ માટે બહુ ઓછું લખાણું છે
એટલે એક કડી ઇન્દ્ર ભારતી બાપુના શબ્દોની બોલીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે આપણું શરીર હોય એ આપણે સહી, પણ આપણો પડસાયો આપણો બાપ છે. સગન દાદા, ગમે એવું ધંધામાં નુકસાન ગયું હોય, જેવી મુશ્કેલી આવી પડી હોય, અને એમ થાય કે હવે શું કરીશ સવારે, તો ભલે 80 વર્ષનો હોય પણ એ ખભામાં હાથ મૂકીને એમ કે મૂંઝાતો ને હજી બેઠો છું. બાપ એ બાપ છે. કારણ જેની આંગળી એ પકડીને અમે હાલ તારેલો, ઈ જ કરીએ કે ઈ શીખવાડીએ કે બાપ જ શીખવાડે. દુનિયાદારી સમાજારે કેમ રહેવું, કાકા કુટુંબ હારે કેમ રહેવું, મોહાળારે નાય ત્યારે કેમ રહેવું. બાપ અને જસુ બાપુ બેઠા એટલે કહી દો, એવી પવિત્ર ઉજળી ના જ છે. આદિગુરુ શંકરાચાર્યજી લખ્યું છે, આપણા ઘરનું નથી પણ જોગી જંગમ અને સંન્યાસી શેવડા, પાંચું દર્શન દરવેશ, છઠ્ઠું દર્શન બ્રહ્મ કો નહીં મીન કે મેઘ. આ 6 ખડ દર્શન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં, એમાં પહેલું કોઈનું દર્શન હોય તો એ જોગીનું દર્શન છે. એમાં આપણા પુરાણો સાક્ષી પૂરે છે. પાંડવોએ ધર્મ યજ્ઞ કર્યો, નોળિયો હોનાનો ન થાય, ધર્મની ધજા ચડી નહીં. અને ધર્મરાજ યુધિષ્ઠિરે બોલાવ્યા કે આ બધું કેમ નો બન્યું પંડિતોને? ત્યારે એમ કીધું કે કોઈ જળ કાંઠે જોગી જમવામાં બાકી છે. એક જોગીને જમાડે, નોળિયો હોનાનો થઈ જાય, ધર્મની ધજા ચડી જાય, તો જેના આંગણે આ એટલા જોગી જમે, એની કેટલી પવિત્ર નાય થઈ માને. એની માટે બધું છે. જોગી જંગમ અન સંન્યાસી શેવડા, પાંચમું દર્શન દરવેશ, છઠ્ઠું દર્શન બ્રહ્મ કો નહીં મીન કે મેઘ. પણ ઈ બાપ શીખવાડે કે આપણી કુળદેવી, આપણા હુરાપુરા. એટલે છેલ્લે એક કડી, જેની આંગળી એ પકડીને અમે હાલ તારેલો, જેની આંગળી એ પકડીને અમે હાલ તારેલો. યજી એવા ઘેરા રે એ કુટુંબમાં મારા બાપ જો મીઠો છાંયડો છે મારા બાપનો રે. ઓગણ શેઠ ને બધાની ખબર, થોડીક પંડની તકલીફ હતી, બીમારી હતી, પણ આ પરિવારે શેઠને મજા નહોતી તોય તરઘરા માંડવામાં ખરા તડકાના 1:30 વાગે આવ્યા હતા બપોરે. ઈ આ બધી નાત આવી છે, એનું વાવેલું બોલે છે. અને પ્રવીણ શેઠને કઈ ઘટવા દેવું છે નહીં સાહેબ. એને એટલી બધી સેવા કરી છે અને હજી પાછા સેવા કરતા રહેશે. પણ એના આત્માને શ્રીમદ દેવી ભાગવત પુરાણના 12મા સ્કંધમાં માતાજીનો મણિદીપ લખ્યો છે, અને એમાં 4 મંડપ લખ્યા છે: જ્ઞાન મંડપ, એકતા મંડપ, શૃંગાર મંડપ અને ચોથો મોક્ષ મંડપ. એ મોક્ષ મંડપમાં ઓગણશેઠનો આત્મો સ્થિર થાય અને માં ચામુંડા, માં શક્તિ અને જુગાદાદાની મેલડી એની પરમ ગતિ આપે. એવી વાણી સાથે રામભાઈના દીકરા તરીકે પુષ્પો સાથે વિરમું છું. જય માતાજી.